રાજકોટના તત્કાલીન ટીપીઓ મનસુખ સાગઠિયાને આજે કોર્ટમાં રજૂ કરાશે। સાગઠિયા વિરુદ્ધ એસીબીએ અપ્રમાણસર મિલકત હેઠળ ગુનો દાખલ કર્યો છે। એસીબીની કામગીરી પર અનેક સવાલ છે। કરોડો રૂપિયાની બેનામી સંપત્તિ મળી, પરંતુ કોના ઇશારે કામ કરતો તો એ અંગે હજુ પણ કોકડું ગૂંચવાયેલું છે। સાગઠિયા કોના માટે કામ કરતો હતો એ વિશે એસીબીને માહિતી મેળવવામાં સફળતા મળી નથી। પહેલા કોર્ટે મનસુખ સાગઠિયાને 6 દિવસ સુધી રિમાન્ડ પર મોકલ્યો। સાગઠિયાની ઓફિસમાંથી 18 કરોડથી વધુની બેનામી રકમ મળી આવી। મનસુખ સાગઠિયાને લઈને કોકડું અત્યારે પણ ગૂંચવાયેલું એટલા માટે છે કારણ કે તેની પાછળનો મુખ્ય ચહેરો કોણ છે તે સૌથી મોટો સવાલ છે, અને જો તે ચહેરાને ઓળખવામાં કે પછી તે ચહેરા પાછળ પહોંચી શકવામાં એસીબી નિષ્ફળ જાય છે તો તે સૌથી મોટી બેનામી અને તે સૌથી મોટી વાત કહી શકાય, કારણ કે અત્યાર સુધી આવી બેનામી સંપત્તિઓ જ્યારે મળી આવતી હોય, 18 કરોડ મળી આવતા હોય, તત્કાલીન ટીપીઓ સાથે તેની જે વાતચીત હતી, સાગઠિયા વિરુદ્ધ એસીબી અપ્રમાણસર મિલકત હેઠળ જ્યારે ગુનો નોંધ્યો છે તો પછી આખરે તેની પાછળનો મુખ્ય મહોરું કોણ છે તે સૌથી મોટો સવાલ છે। વધુ માહિતી માટે સંવાદદાતા લકી જોડાઈ ગયા છે। લકી, સૌથી મોટો પ્રશ્ન અત્યારે એ સર્જાઈ રહ્યો છે કે આ બધું કોના ઇશારે કામ કરતો હતો મનસુખ સાગઠિયા? હજુ પણ તે મુખ્ય મહોરું સામે નથી આવ્યું। આપને જણાવી દો કે એસીબીની ધરપકડ બાદ તેઓ જે તત્કાલીન મનસુખ સાગઠિયા છે ટીપીઓ છે તેઓ જે એક પ્રકારે ધરપકડમાં હતા ને રિમાન્ડ ઉપર હતા, ત્યારે આજે તેના રિમાન્ડ પૂર્ણ થતા તેનું કોર્ટમાં રજૂ કરવામાં આવશે। સાગઠિયા વિરુદ્ધ એસીબી અપ્રમાણસર જે મિલકત હેઠળ જે ગુનો છે તે નોંધ્યો હતો। અત્યાર સુધીમાં 18 કરોડથી વધુ રકમ છે તેની ઓફિસમાંથી જે મળી આવી છે। સોના ચાંદીના દાગીના તેમજ જે દસ્તાવેજો છે તે એસીબી દ્વારા કબજે કરવામાં આવે છે। ત્યારે હવે આવનાર દિવસોમાં હજુ પણ શું ખુલાસા થશે તે જોવાનું રહેશે, કારણ કે જે તેના દ્વારા જે કબૂલાત આપવામાં આવી છે કે જ્યારે જે કરપ્શનના રૂપિયા આવતા તેમ તે દાગીના લેતો ગયો હતો, પરંતુ હવે જે હજુ સુધી તેને કરપ્શનના પૈસા આપતું કોણ હતું, ભ્રષ્ટાચારના પૈસા આપતું કોણ હતું તે હજી તે બાબતે તેને ચૂકી સેવી છે અને સહકાર આપતા નથી તેવું એસીબી દ્વારા જણાવવામાં આવ્યું છે। ત્યારે હવે આગામી સમયમાં શું ખુલાસા થાય છે તે જોવું રહેશે। જી, આભાર લકી માહિતી માટે।